મારે ત્યાં ઉણપ હતી. હું પાડ માનું છું ઈશ્વરી શક્તિનો. કોંગ્રેસનો બધો જ કકળાટ છેલ્લા 15 વર્ષમાં વટલાઈ અને કમલમની કાર્યાલયે ગયો અને એનું પરિણામ આજ ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારોને પાછા ખેંચી લીધા અને આ ત્રીજાને પાછા ખેંચવા કે કેમ એનો આજે પણ મને સવાલ લાગે. એક દાખલા સાથે મારી વાત પૂરી કરીશ. અમરેલીની અંદર એક બનાવ બન્યો, આપ એના સાક્ષી છો. કોઈએ પૂછ્યું કે ભાઈ શું થયું? તો કે અમરેલીમાં ઝઘડો થયો. કોની વચ્ચે થયો? તો ક્યાં થયો? તો કે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયે થયો. કોણ બાંધ્યા? તો કે ભાજપવાળા અંદરો અંદર બાંધ્યા. શું કામે બાંધ્યા? તો કે ટિકિટ મને મળશે કે તને મળશે એની માટે બાંધ્યા. તો માર્યા કોણે? તો કે ભાજપવાળાએ. માર કોણે ખાધો? તો કે ભાજપવાળાએ. માર શેનાથી ખાધો? તો કે ભાજપના ઝંડાવાળા દંડાથી ખાધો. 15 જણાના અમરેલીમાં માથા ફાટી ગયા ને દવાખાને ગયા. આ ભાજપવાળા અંદરો અંદર સત્તાના સ્વાર્થ માટે, ખુરશીની ખેંચમખેંચ માટે લડી રહ્યા છે. અને બીજી બાજુ અમારો કોંગ્રેસ પરિવાર ઇતિહાસમાંથી બોધપાઠ લઈ બધા જ ખંભે ખંભા મેળવી અને બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આ બીજી આઝાદીની લડાઈમાં કોંગ્રેસ પક્ષનો વિજય થશે. 15 વર્ષથી વિપક્ષને નહીં, સામાન્ય જનતાનો અવાજ ઉઠાવનારા લોકોને કમલમમાં ત્રાજવે તોડી રહ્યા છે. લોકોના મતનું અવમૂલ્યન કરવા માટે ઈરાદાપૂર્વકના કૃત્ય કરી રહ્યા છે. અને જ્યારે મતનું મૂલ્ય ઘસાય ત્યારે આ દેશ ફરી પાછો ગુલામીમાં ધકેલાય. મને એવું લાગે છે કે આ વખત રાજકોટ, ગુજરાત અને દેશ એને આ અહંકારી શાસકોને જવાબ નહીં આપ્યો તો કદાચ આ છેલ્લી ચૂંટણી હશે. અને આ દેશમાં મતનો અધિકાર રોડપતિ હોય કે કરોડપતિ, ગરીબ હોય કે અમીર, કોઈ પણ જાતિ, ભાષા કે ધર્મ, એના મતનું મૂલ્ય સમાન છે. આ મતનું મૂલ્ય ઘસાશે તો લોકશાહી મરી પરવારશે અને ફરી પાછા મારી અને તમારી પેઢી એને ગુલામીની જંજીરે જકડાવવું પડશે. માટે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ કોઈને જીતાડવા માટેની કે હરાવવા માટેની લડાઈ નથી. બંધારણને બચાવવા, સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવા માટે સૌ સમજી વિચારીને મતદાન કરજો. અમરેલીની શાન સમાન ટાવર હતો પણ ટાઈમે ડંકા નહોતા વાગતા. એ અમરેલી વાળાને તમે પૂછજો. હું તો અમરેલી વાળાને પૂછો, અમરેલીના જનજનને પૂછો કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય હતા, સરકારમાં તેઓ મહત્વની જવાબદારી પણ નિભાવતા હતા અને એમ છતાં એના ફળ અમરેલીને ચાખવા કેમ ન મળ્યા? હું તો રાજકોટ વાળાને વિનંતી કરું છું, બાપ અમે અમરેલી વાળા તો બધાય આ ભાજપને ઓળખીએ છીએ, તમે વેલા ઓળખી જાજો. રખેને અખતરો કર્યો ને તો આ આજીમાં પાણી આવતું હતું ને, હવે એને વિકાસ વધુ કરવો છે એટલે આ પાણી બંધ કરાવશે. વધુ વિકાસ કરવો છે, બનેલા પુલને તોડાવશે. મારી બધાને વિનંતી છે કે વિકાસની કાલ્પનિક વાત કરનારા લોકોએ વિકાસની પરિભાષાને રોડ, રસ્તા, ગટર પૂરતી સીમિત કરી દીધી છે. વિકાસ એ સર્વાંગી વિકાસ હોવો જોઈએ. ત્યાં બાળકને વિનામૂલ્યે સારું શિક્ષણ મળે, મારા વડીલોને તંદુરસ્ત આરોગ્યની સુરક્ષા મળે. વિકાસ એ દરેક માણસને 2 ટાઈમ શુદ્ધ સાત્વિક ભોજન મળે.